તો આજે એવું શું થયું, અમે માસી ભાણેજ બે ટીકા લગાડીને બેઠા છે, એ પણ બધું કહીશ. તો પહેલે સવારની શરૂઆત થઈ ગઈ છે ચાય નાસ્તાથી. ને આજે નાસ્તામાં છે વેફર ને ફરાળી પૂરી. હા, લોટની નથી, ફરાળી છે. આજે મેં રાખી હતી 11. તો બસ આ 11નો લોક છે ને પછી હું બેસી ગઈ છું લાલા માધવને નવડાવવા માટે, કેમ કે આજે મોટી અધિક મહિનાની 11 છે. આજનો જે પણ તમે કામ કરો ને એનું પુણ્ય તમને એનાથી 100 ગણો 1000 ગણો મળે. 100 ગણો તો હું ઓછું બોલું છું, એનાથી 1000 ગણો મળે. અધિક મહિનામાં તમે જે બી કામ કરો ને એ બધાનો તમને વધારે જ પુણ્ય મળે. તો મારી સજેશન તો એ જ છે કે વધારે ભગવાનનું નામ લો. અને આ છે અમારા માધવના કપડાં અને આ છે અમારા લાલાના કપડાં. તો બસ આપણે ફટાફટથી બે ભાઈઓને રેડી કરી દઈએ ને. આ જો એમનો રેડી થઈ ગયા છે બંને અમારા શેઠ સાવરિયા. મસ્ત મજાના કેવા લાગે છે એ જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને પછી જો હું અને મારો ભાણેજ ટીકો વીકો લગાડીને બેઠા છે, કેમ કે આજે 11 હતી. તો અમે વિચાર કરો ભાઈ ચંદનનો ટીકો લગાડીને મેં લગાડ્યો તો મારો ભાણેજાને ખપે છે. અને આ જો હું કિસી દેવાનું કહું છું ને મને છટારો લોકો જીભું અડાડે છે ને. છટાણો મારો છોકરો તેમાં એવી વાયડાઈ કરતો હતો ને, એને કેવી ખબર કેમેરો જોઈને એને શું સૂચતું તો હું એને કહેતી હતી કિસી દે. જો કિસીનું કંઈ જીભડા કાઢે છે ને. આના જેવો અજરો મારો છોકરો કોઈ નથી. જો એને આ જો તું મને નથી દેતો ને, હવે તારો વાર. હું એને આવડી બધી કિસી દઈ દીધી. બદલો વસૂલ તો કરવો ખપે ને ક્યાંક તો. બસ જો મને જોર મસ્ત કિસી દેવડાવું છે ને, પણ તોય મને નથી દેતું. છટાણો મારો છોકરો, મારી છટાડી બબુડી તેમાં. તો બસ આ એક દિવસ માટે આવ્યા હતા. 11 હતી તો અમે બધું ઘરે જમવાનું રાખ્યું હતું, તો એ આવ્યા હતા ને આજો કેવા નાટક કરે છે. અમારો 1 નંબરનો નોટંકી બાસ છોકરો છે. તો બસ આને મૂકીને મેં આને જાલ લીધો હતો. આ છે મારો ડાવો દીકરો. બસ એના સાથે થોડો ઘણો વિડીયો શૂટ મેં કર્યો ને આજ માટે એટલો જ. હા રૂકો હજી એક વસ્તુ તમને બતાવવાની રહી ગઈ. તો આ મારા માસીએ થાળી ડેકોરેટ કરી હતી, પણ હું તમને બધાને બતાવી દઉં. મેં કીધું જ્યાં સુધી મારી ઘરે આવશે ત્યાં સુધી બતાવીશ. બાય બાય ગાઈસ, રાધે રાધે. હું મળીશ